અને ઘણા મિત્રો કહે ને કે કામ કરતા શરમ આવે, કોઈ કામમાં ક્યારેય શરમ ના હોય, કારણ કે જે કામ કરી રહ્યા છીએ આપણે તે આપણા ખુદના માટે કરે, બીજા માટે નહીં. એટલે જીવનમાં ક્યારેય પણ કોઈ કામમાં શરમ નહીં રાખવાની મિત્રો. મારી ખુદની વાત મિત્રો, પહેલાં પણ મને એવો ડર લાગતો હતો પબ્લિક જોઉં ને તો ત્યાં વિડીયો શૂટિંગ કરતાં પહેલાં આમ બીક લાગે. પણ મેં પણ ઘણા વિચારો શોધ્યા મિત્રો કે પબ્લિક વાળી બી શું તો આવી રીતના આપણે બ્લોગરમાં સુંદર મજાની અત્યારે સવાર પડી ગઈ છે અને અત્યારે વાગી ગયા છે ફાઇનલી આજે 8 મિત્રો. તો આજનો બ્લોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીશું. તો બધાને પહેલાં તો અમારા ઠાકોર ફેમિલી લેવન તરફથી ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરડીમાં સ્વાગત છે તમને અમારા આજના નવા બ્લોગમાં. બ્લોગ જો પસંદ આવે તો લાઇક, કોમેન્ટ, શેર એન્ડ મિત્રો નવા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો. બાકી જો આપણે પહેલાં ઉઠી ગયા મિત્રો અને જો સુખનો સૂરજ પણ ઉગી ગયો મિત્રો. અને રાત્રે મિત્રો વરસાદ આવી ગયો તો લગભગ જો વરસાદ જોરદાર પડી ગયો રાતે અને આપણે ઊંઘી ગયા હતા મિત્રો. તો બધું કંઈક વાતાવરણ આવું કરી નાખ્યું, મગફળી પણ આવી કરી નાખી તો કાઢી મેસ એકદમ બધા જો નજીક જઈને તમને બતાવીશ. જો અહીંયા કાઢી મેસ કરી નાખી જો થોડી મગફળીઓ જો ચા બાપીને પછી બ્લોગ સ્ટાર્ટ કરે. બોરી તો અહીંયા કદી હા દઈએ વાસણ ગોઠવી. વરસાદ જોરદાર પડે નહીં બોરી કોઈ રાતે તને તો ખબર નહીં. હું ખબર કોણ લઈ આવ્યું? કેટલા વાગે આવે કહે? 2:30 આવે તો વરસાદ. હું ગીજો તો પણ વરસાદ પેલા પેલા બોરીઓનું કામ કરે અને આપણું કામ કરીએ મિત્રો. અરે લાઈટ આવી ગયું નહીં બોરી કોઈ? લાઈટ આવી ગઈ રાતે જતરી તો નખની કોઈ પંખો બંધ કરી ગાલે તો ગાઈ જો ફાઇનલી આપણે જમવાનું બની ગયું અને અત્યારે તો પહેલા જમવાનું ટાઈમ તો નહીં થયો પણ જમવાનું બની ગયું અને ભૂખ પણ લાગી ગયા મિત્રો. તો પહેલાં આપણે શાંતિથી જમી લઈએ અને પછી જવાનું મિત્રો ખેતરમાં. પહેલાં જમી લઈએ. જમવામાં તો કંઈક ચણાનું શાક અને બાજરીના મસ્ત રોટલા આવી જવા. પહેલાં જમવું હોય તો ખાઈ લે મારી. બે દાન રજા જવાની મારી. રજા આવી દાદા. અને ગાઈ જો ફાઇનલી આપણે અત્યારે તો જમી બમીને આપણે જઈ રહ્યા ખેતરમાં અને એ તો જમવાનું હજી તો વહેલા બની ગયું તો આપણે વહેલા જમી લીધું આજે અને આજે તો શાંતિથી જઈ રહ્યા. તો આમાં આપણે જઈશું ચાલ લેવા માટે ગાયો માટે અને અત્યારે કોઈ કામ જ નહીં મિત્રો. આપણે કામ તો હોય પણ મગફળીનું આવશે મિત્રો. જો મગફળી તો ફાઇનલી પલળી જઈએ આપણે પણ કોઈ વાંધો આવે એવું નહીં જો, કેમ કે આ મગફળી કાલે જ કાઢીએ મિત્રો, પરમ દિવસ 2 દિવસ પહેલાં. અને જો ફાઇનલી જઈ રહ્યા છીએ આપણે ખેતરમાં થોડુંક ચાલ લઈ આવીશું આપણે ગાયો માટે. અને પછી મિત્રો આપણે આજે તમને એક એવો વિચારનો વિડીયો બનાવવાનો, જે વિચાર તમે લઈને ખુદ મિત્રો ગ્રો કરી શકો. જેમ હું કરી શકું મિત્રો તો તમે પણ ગમે તે કામ કરતા હોય એમાં તમે સક્સેસફુલ થઈ શકો એવો વિચાર હું તમને આપીશ. અને જો અત્યારે કંઈક વાતાવરણ અત્યારે જોતા મિત્રો વરસાદ આવે એવું વાતાવરણ હતું ફૂલ જ અને ફાઇનલી વરસાદ મિત્રો રાતે પડી ગયો. અહીંયા પણ પડી ગયો આ ખેતરમાં પણ પડી ગયો ઓલરેડી. બધા ખેતરમાં મિત્રો મગફળી પલળી જઈએ આપણે. મગફળી જાઓ મિત્રો અને ગાઈસ મગફળી આપણે કોઈ નહીં પડી કારણ કે બધાને પાડી હતી એ બધી મગફળીઓ પલળી ગઈ. જો અહીંયા તો કંઈક મગફળી ભોઈ પડી છે, વાત ના થતી. જો આ બધી મગફળી છે ને અચ્છા અને મગફળી કાઢી નાખી આવવાની એટલે જો આપણે બાકી હજુ આપણે 2-3 દિવસ પછી કાઢીશું કમ્પ્લીટ. તાપ કાઢી નાખવું કહી જાય એટલે
તો એક નજારો મિત્રો અત્યારે જોરદાર લાગે જો, એક નંબર વાદરા. તો જો આપણે આવી ગયા ખેતરમાં કોમ કરી લે પેલા, કોમ નહીં ચાલ લેવાની લઈ લે ભાઈ, મળે શાંતિ. ચારે ગયા ખુલ્લે વાત ના થાય. આવી કંઈક ચા છે મિત્રો, આ બોટી લઈએ આપણે આખા ખેતરમાં. હા, અને આપણે પછી ઘેર જઈશું મિત્રો કામ કરી. તો ચાલો પેલા કામ કરી લઈએ, મળે શાંતિ. વાગી જાય પણ મિત્રો 11 આજે તો ફાઇનલી ગઈ જ જો આગળ ચારના ઢગલે તો કરી દીધી, ચાર લઈ લીધી. જો આ બધી ચાર જ છે. અને આપણે પેલા મિત્રો હોય ને ઘેરથી ટ્રેક્ટર લઈએ, ટ્રેક્ટરમાં 4 ગેર લઈ જાય મિત્રો. અને આટલી બધી તો માથા ના લઈ જવાય, તો આપણે પહેલાં ટ્રેક્ટર લઈ આવી. ત્યાં તો ફાઇનલી આપણે લઈ લીધી ફૂલ લઈશ, બસ રહી ફૂલ હતી એટલે વાર ના રાખી. અને ઘણા મિત્રો કહે ને કામ કરતા શરમ આવે, કોઈ કામમાં ક્યારેય શરમ ના હોય. કારણ કે જે કામ કરી રહ્યા આપણે તે આપણા ખુદના માટે કરે, બીજા માટે નહીં. એટલે જીવનમાં ક્યારેય પણ કોઈ કામમાં શરમ નહીં રાખવાની મિત્રો. કારણ કે તમારો ભાઈ ક્યારેય પણ શરમ રાખતો નહીં. અહીંયા ચાલ્યા ત્યારે આપણે તો પણ વ્લોગ ઉતારે તમે જોઈને, તો એવી નાની નાની વાતમાં જો તમે શરમ રાખશો ને તો જીવનમાં ક્યારેય પણ તમે ગ્રો નહીં કરી શકો મિત્રો. એટલા માટે હું ખાસ ઘણા વિડીયોમાં કીધું કે શરમ ક્યારેય પણ ના રાખો કોઈ પણ કામમાં. એવું નહીં કે ખેતરનું કામ હોય, નોકરી કરતા હોય, મોટું ગમે તે કામ કરતા હોય મિત્રો, કોઈ પોતાનો બિઝનેસ કરતા હોય, તો ક્યારેય પણ કોઈ વાતે શરમ રાખવાની નહીં મિત્રો. શરમ રાખશો તમે તો જીવનમાં ક્યારેય પણ આગળ નહીં જઈ શકો. એટલા માટે આપણે ખાસ કહીએ ઘણા, એના માટે તો ખાસ હું વિડીયો પણ બનાવ્યો મિત્રો. એમાં આગળનો વ્લોગ હોય જેને આજનો વિચાર પણ મિત્રો હોય આપણે એ તમને હું જણાવીશ સ્ટોરીવાળમાં. અને થોડુંક કામ હા આપણે એ પતી દઈએ પછી વિડીયો જ બનાવવાનો. તો ભાઈ જો ફાઇનલી આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા મિત્રો ચાલ લેવા માટે. અત્યારે તો ટ્રેક્ટર ભાઈ ચાલ લઈ જઈ આના ઉપર મેં બે અને ગોહરીઓ બે જતાને બોરી ચાલી દી બોરી ગયા ગોહરીઓ આવું ગાઈસ લીધી જો બોકંડુ આઈડી ગલે કાશી કરી દીધી. એક પેન પાસા બોલ એટલે બોરી ચાલુ કરી દીધી ગોહરીઓ બંધવાનું. તો ગાઈસ જો ફાઇનલી આવી જાય ઘેર અને આપણે ચાર પર નાખી દીધી. એક નંબર જો બધા તો વાગી જવા આવ્યા મિત્રો સરસ. જો આપણે ઊંઘી ગયા ચાલુ થાય મિત્રો અને હજુ તો ચા પીવાની પણ બાકી છે. જો ચા ના નાસ્તો બની ગયો ફાઇનલી. તો આપણે નાસ્તો કરી લઈએ અને પછી જવાનું પાછું ખેતરમાં મિત્રો. નાસ્તામાં તો પૌવાહી વહેલા ખાલી એટલે ભૂખ લાગી જાય ને મારી. બસ બોલ બેજી મારી પપ્પા ખાજો. ચલો ભાઈ નાસ્તો ત્યાં તો દિવસ પણ હાથમી ગયો
અને આપણે ફાઇનલી અત્યારે નહીં બહેન ફ્રેશ થઈ જાય, કેમ કે આજે તો કંઈ ખેતરમાં મિત્રો આપણે કામ હતું એટલા માટે થોડાક મોડા જ ના આવ્યા. અને અત્યારે જો મિત્રો આપણે જઈ રહ્યા ઘેર મિત્રો. અને ખાસ મિત્રો તમને હું એક આજે વિચાર બતાવવા જઈ રહ્યો છું, એ શાંતિથી મિત્રો તમે સાંભળજો. અને વિડીયો ક્લિપ કર્યા વગર જો તમે સાંભળશો તો તમને બધી જ ખબર પડશે કે હું તમને શું કહેવા માગું છું અને હું તમને કેવો વિચાર આપું છું. બાકી તમે ક્લિપ કરીને જોશો તો તમને જરા પણ ખબર નહીં પડે મિત્રો. એટલા માટે હું તમને પહેલેથી જ કહી દઉં તો ક્લિપ કર્યા વગર વિડીયો જોજો મિત્રો. અને ખાસ મિત્રો આ વિચાર કોઈ પણ વિડીયો બનાવતા હોય કે કોઈ પણ બિઝનેસ કરતા હોય કે કોઈ ખુદનું કામ કરતા કે કોઈ ખેતીનું કામ કરતા એમના માટે. અને આ લાઈફમાં તમે જો આ વિચારશે તો જીવનમાં ક્યારેક પણ તમે કામયાબ બનતા ક્યારે પણ તમને કોઈ રોકી નહીં શકે મિત્રો. અને ખાસ મિત્રો હે ને આ વિચાર તો હોવો જોઈએ. માની લો આપણા પહેલા નંબર તો એક જ વિચાર રાખવાનું કે આપણે ખુદનું ટેલેન્ટ વાપરવાનું મિત્રો. ખુદનું એટલે માની લો આજે વિડીયો બનાવું અને આ જે વિચારો તમને સંભળાવી રહ્યો એ મારા ખુદના વિચાર નહીં મિત્રો. એટલે ખુદનું ટેલેન્ટ રાખવાનું મિત્રો. બીજા ઉપર ડિપેન્ડ ક્યારેય પણ આપણે રહેવાનું નહીં મિત્રો. અને બીજા ઉપર ડિપેન્ડ રહેશો તમે તો જીવનમાં ક્યારેય પણ તમે કામયાબ નહીં બની શકો. એટલા માટે ખાસ તમને કહું છું કે કોઈ પણ કામ કરો તમે પોતાનો કોઈ નવું ચાલુ કરીએ મિત્રો. કોઈ પણ ધંધો તમે ચાલુ કરો, કોઈ બિઝનેસ ચાલુ કરે કે કોઈ પણ વિડીયો બનાવતા હોય મિત્રો તો ખાસ એ કાળજી રાખવાની કે ક્યારેય પણ કોઈના ઉપર આપણે ડિપેન્ડ નહીં રહેવાનું. બીજા ઉપર આપણે એવું નહીં વિચારવાનું કે માણસ આવશે ને આપણું કોઈ પણ કામ થઈ જશે. ખુદના ઉપર મિત્રો ફોકસ કરો અને ખુદનું ટેલેન્ટ બતાવો બધાને. ખુદનું ટેલેન્ટ તમે બતાવશો તો જીવનમાં ક્યારેય પણ કામયાબ બનતા અને તમે કામયાબ 100% બની શકો છો. એટલા માટે હું તમને આજે આ વિચાર જણાવ્યો કે ક્યારેય પણ કોઈના ઉપર ડિપેન્ડ કરવાનું નથી મિત્રો. અને ખુદના વિચારો સાથે તમને જણાવતો રહું મિત્રો. એટલા માટે કે તમે પણ કામયાબ બની શકો મિત્રો. અને વિડીયો બનાવતા હોય એમને તો ખાસ મિત્રો કાળજી રાખવાની ક્યારેય પણ આપણે કોઈની કોપી નહીં મારવાની. ખાસ વિડીયો બનાવતા હોય એમને તો ખાસ કાળજી રાખવી પડશે કે વિડીયો બનાવતા હોય કે ચાલુ કર્યા હોય અને નવા ચાલુ કર્યા હોય મિત્રો તો ખાસ તમારે પહેલાં નંબર તો શરમ છોડી જ દેવાની મિત્રો. એમ હું બધા વિડીયો કહું મિત્રો. એટલા માટે કે ઘણા મિત્રો મને મળી અને એ કહે કે અમને તો બહુ શરમ આવે પબ્લિકમાં શૂટિંગ કરતા મને બહુ શરમ આવે. તો ખુદને એટલું બહેતરીન બનાવો મિત્રો. ખુદને એટલું મજબૂત બનાવો કે ગમે તે પબ્લિક સામે તમે ઊભા રહીને વિડીયો શૂટિંગ કરી શકો. એ ત્યારે જ બનશે મિત્રો કે ખુદનું આપણે ટેલેન્ટ બતાવીશું, ખુદના વિડીયો બનાવીશું ત્યારે તમે બીજા સામે મિત્રો બોલી શકો. બાકી બોલી નહીં શકો. બાકી 1000 પબ્લિક હોય તો આપણે જરા પણ ડર રાખવાનો નહીં. ડર રાખશે તો તમે જીવનમાં આગળ પણ નહીં જઈ શકો મિત્રો. એટલા માટે હું તમને ખાસ કહું છું કે ક્યારે પણ કોઈ નહીં બીવાનું નહીં કે અંદરનો ડર હોય પહેલા નંબરે કાઢી નાખવાનો. તમારે જો અંદરનો ડર નીકળી ગયો ને મિત્રો વિડીયો બનાવતા હોય તો જીવનમાં ક્યારેય પણ તમે કામયાબ થતા કોઈ નહીં રોકી શકે. કારણ કે મારી ખુદની વાત મિત્રો પહેલાં પણ મને એવો ડર લાગતો હતો. પબ્લિક જોઉં ને તો ત્યાં વિડીયો શૂટિંગ કરતાં પહેલાં આમ બીક લાગે. પણ મેં પણ ઘણા વિચારો શોધ્યા મિત્રો કે પબ્લિક વાળી બી શું તો આવી રીતના આપણે બ્લોગરમાં સક્સેસફુલ નહીં થઈ શકાય. એટલા માટે દુનિયાને જે વિચારવું એ વિચારો મિત્રો. આપણે ખુદના ટેલેન્ટ લઈને આવવાનું હોય અહીંયા અને અહીંયા નામ કમાવાનું. એટલા માટે ડર પહેલાં કાઢી નાખો. અને જીવનમાં કામયાબ બનવું હોય તો શરમ છોડી દો. બીજા શું કહીએ ક્યારે પણ વિચારો નહીં. વિચારશો તો જીવનમાં ક્યારેય પણ તમે કામયાબ નહીં બની શકો. તો આ બે વિચાર તમારે ખાસ રાખવાના. પહેલા નંબરે ખુદનું ટેલેન્ટ અને ખુદના વિચારો સાથે તમારે વિડીયો બનાવવાના. અને ક્યારે પણ કોઈની કોપી નહીં મારવાની. અને બીજા નંબરે શરમ છોડી દેવાની. આ બે વિચાર તમારા માટે હું આજે લાવ્યો છું. તો આવી રીતે આપણે તમને કાલના વિડીયો પણ બતાવતા રહે. અને મિત્રો ખાસ તો એના માટે ટાઈમ બહુ જોઈએ. એટલા માટે આપણે કંઈ આજે ટૂંકમાં વિડીયો તમને કહી દીધું મિત્રો. તો આ બે વિચાર લઈ લેજો મિત્રો ના હોય તો. બાકી તો કાલના વિડીયોમાં તમને હું બીજો વિચાર પણ બતાવીશ જેના કારણે તમે ગ્રો કરી શકો, જીવનમાં કામયાબ બની શકો મિત્રો. જો આપણે તો સાથે સાથે લાઈફસ્ટાઈલના પણ વિડીયો આવે છે મિત્રો. કેમ કે આપણે પહેલા નંબર તો ફેમિલીના જ વિડીયો સ્ટાર્ટ કર્યા હતા અને આ વિચારવાના વિડીયો તો હમણાં જ આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો. તો ખાસ એ કાળજી રાખવાની. બાકી તો પ્રગતિ કરો, મા બાપના સપના પૂરા કરો મિત્રો. મારી તો એવી આશા છે અને માતાજીની દિલથી પ્રાર્થના છે તો જે નવા વિડીયો ચાલુ કરીને જે ચાલુ કરવા માગી એ જલ્દી ચાલુ કરી દેજો અને જલ્દી કામયાબ બની જાઓ મિત્રો. બાકી તો જય માતાજી. તો આપણે આમાં જો અત્યારે તો શોધ પર ઉપર થઈ ગયું અને આપણે ત્યાં ઘેર જઈ રહ્યા જો ઘેર મિત્રો આપણે તે ચાલતા જઈ રહ્યા જો. કેમ કે બાઇક આપણે બહાર જઈ રહ્યા છે એટલા માટે
મેં મને લઈ જાય બાઇક તો આપણે ચાલતા જઈ રહ્યા અને મેં મનનું બાઇક પણ મિત્રો ઘેર તો આપણે ચાલતા જઈ રહ્યા અને અહીંયાથી અડધો કિલોમીટરમાં મિત્રો આપણે હેડીને આવે બહુ નહીં અને હજુ તો આપણે દૂધ ભરાવા જઈશું ને પછી મિત્રો ત્યાં બ્લોગ મૂકવાનો એટલા માટે દૂધ ભરાવા ખાસ આજે જવું પડશે કારણ કે આપણે 5G મોબાઈલ હોય મિત્રો અને અહીંયા નેટ નહીં આવતું એટલા માટે તો અમુક વિડીયો મિસ થઈ જાય બહુ ટાઈમ ઓવર થઈ જાય જો ફાઇનલી આપણે ઘેર પણ આવી ગયા ફુલાવર બનાવી શાક નહીં બનાવ આપણે ફુલાવર લઈને આવ્યા મારી બેઠે અને ત્યાં મિત્રો જો નહીં મિસ બેસો દેવા તો ભાઈ જો ફાઇનલી અત્યારે તો વાગી જવાય મિત્રો 8:30 અને આપણે જો જમવાનો ટાઈમ થયો અને જમવાનું બની ગયું તો પહેલાં તો જમી લઈએ મિત્રો ચલો જમવું હોય તો જમવામાં શું બનાવ્યું એ પણ તમને આપણે બતાવવું પડશે મિત્રો તો જો જમવામાં તો આજે કંઈક ફુલાવરનું શાક અને ટમેટા મિત્રો એક નંબર શેક બન્યું અને આપણે તો મિત્રો ફુલાવર ખાસ હોય કેમ કે આપણે નજીક જ વાવીએ એટલા માટે ફુલાવરનું શાક હોય બાકી તો જો જમી લઈ ગયેલા બાજરીના રોટલા એક નંબર વાત ના થયા અને મિત્રો જમવું હોય તો આવજો કોઈક દિવસ આપણા ઘેર હા હરી પોકી જાય ફોને નહીં પાતા ખોરા કાલ જાય ગયા હે બોલી તો ભાઈ શું બોલી જમવા બે ગયા ફાઇનલી પિન્ટુભાઈનો ફોન આવ્યો ને એટલે મેં મને તો ફોન નહીં પાતા ફોન ચાર્જિંગમાં મેં લઈ શકો તેવું લાગે અતુલ નંબર એ જે હા કરીએ ને પછી ખાઈ સાદાજી એ છે ને અતુલ ને કરીએ ફાઇનલી આપણે જમી તો લીધું ને અત્યારે વાગી ગયા છે ફાઇનલી આજે 9:30 તો આજનો વ્લોગ અહીંયાથી આપણે એન્ડ કરીશું તો બધાને પહેલાં તો અમારા ઠાકોર ફેમિલી 11 તરફથી ગુડ નાઇટ જય માતાજી જય મેરડીમાં તો તમને જો મને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર એન્ડ મિત્રો નવા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો બાકી તો મિત્રો કાલે મળે નવા વિડીયોમાં અને નવા વિચારો સાથે જે તમારા જીવનમાં આપણે એવા વિચાર આપીશું મિત્રો તે જીવનમાં તમે ખુદ મિત્રો યુઝ કરીને તમે પણ ગોળ કરી શકો મિત્રો એટલે મિત્રો તમે પણ લાઈફમાં બહુ ઊંચી જગ્યાએ મિત્રો જઈ શકો આ વિચારો તમને આપીશું આપણે મળે કાલ નવા વિડીયોમાં મિત્રો કાલનો વિડીયો ખાસ મિસ ના કરતા જોવાનું ભૂલતા નહીં બાકી તો જય માતાજી જય મેરડીમાં ટાટા બાય બાય મળે કાલ નવા વિડીયોમાં